અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહેશ પરમાર સામે યુવતીએ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। યુવતીને અગાઉ પતિ સાથે છૂટાછેડા લેવાના હોવાથી કોન્સ્ટેબલ સાથે મિત્રતા થઈ। કોન્સ્ટેબલ યુવતી અને તેના બાળકો સાથે રહેતો હતો। યુવતીનો આક્ષેપ છે આ કોન્સ્ટેબલે અશ્લીલ વિડીયો અને ઝઘડાનો વિડીયો ક્લિપની પ્રિન્ટ યુવતીની દુકાન બહાર મૂકી દીધી હતી। હાલમાં યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે। ગોમતીપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે હાલમાં વિશ્વાસઘાતની ફરિયાદ કરી છે। આ યુવતીએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યાનો યુવતીએ આરોપ લગાવ્યો છે। હાલમાં તો પોલીસે પણ આ દિશામાં તપાસ હાથ ધરી છે। છેલ્લે 6 વર્ષથી હદથી વધારે લડાઈ ઝઘડા ચાલુ છે। હું એની જોડે રહેવા માંગતી જ નથી અને એ માણસ મને આ રીતના ખોટા વિડીયો ને એવું બધું ઉતારીને મને બ્લેકમેલ કરીને ચલાવે છે કે તું નહીં રહે મારી જોડે તો હું તને આ રીતે બદનામ કરીશ ને તને ક્યાંય નહીં મૂકું કે તારે મારી જોડે જ રહેવું પડશે। અને મને બેવકૂફ બનાવીને પ્રેમ સંબંધ બાંધ્યો કે મારી બૈરી બહુ ગંભીર બીમારી છે ને મરી જવાની છે। એ રીતે મારી જોડે બેવકૂફ બનાવીને મારી જોડે એને સંબંધ રાખ્યો। અમદાવાદના જોહાપુરામાં મહિલા ડોક્ટરની છેડતી કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે। આરોપી મહિલા ડોક્ટરનો પીછો કરી વારંવાર હેરાન કરતો હતો। યુવકે મહિલા ડોક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આરોપ આ મહિલા ડોક્ટરે લગાવ્યો છે। હાલમાં પોલીસે યુવકની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે।